ક્યારનો તાવા આવે હ અને છોકરો કઈનો જો હ પણ હમુર દઈને માનો ફોને કરતો નહીં. શું કરવાનું આ છોકરાને શું કરવાનું હવે? અત્યારના છોકરા તો કશું એ કહેવાતું નહીં. નોકરી જોઈ પણ નોકરીએ કરીને માનું તો ફોન કરીને સમાચાર પૂછવા કે નહીં કે માં શું કરે ઘેર કે હું નહીં કરતી કે કશું નહીં પૂછતો છોકરો મને હમુર દોય. આ ફોન કરો પણ નંબર એક હતો તો એને લાગતો નહીં. હજી કે પેલા અરવિંદનો નંબર છે બનતા સુધી અરવિંદને પછી ફોન કરવા દે. અરવિંદ પાસે નંબર છે. છોકરોને તો પહેણાવીને મોટા કર્યા ને એક હવે બાળીઓનું હોભળો હી. હું કઈનો કીધું કે બેટા તું નોકરી જોઈ ને તો પણ મને ફોન અઠવાડિયે કરજે. પણ હપ્પો સો મને ફોન નહીં કરતો. અહીંની બાળીને ફોન કરતો હોય પછી માં તો હની હોભરવાને હપ્પુ જોઈ હમુદી ફોન જ કરતો નહીં ને. મારા કોમ થતું નહીં હવે. હવે આ ગાજરે કઢાવા આવ્યો હી અને આ ઉતરણે આવી હા ઉતરણી ઉપર તો ગાજર કઢાવવો પડશે. હવે છોકરો તો આવતો જ નહીં ને શું કરવાનું મારે? આ મજૂર કરીને ગાજર કઢાવવો પડશે. અને શીખર ચાણી આવે હ સમાચાર કરવા હી કે તઈ માં મોદી હતી તું આય એવો ફોન કરાવો આવક નહીં આવતો વારું. મારા પાસે તો નંબર નહીં પેલા અરવિંદ પાસે નંબર હોય ને તો એનો ફોન કરું ને તો અરવિંદ ફોન કરશે મારા છોકરાને તે આવશે. ના આવે ને તો પછી એની વાત હ મને ફોન કરવા દે હેડ. મને તાવ આવ્યો હો તે ફોન કરું અરવિંદને ફોન કરું તે અરવિંદ મારા છોકરાને અમિતને ફોન કર. હેલો અરવિંદ? હા હા નંદા માસી બોલું. હા મને તાવ આવ્યો હો તે તું અમિતને ફોન કરજે હો. અમિતનો ફોન જ આવતો નહીં મારા ઉપર. તે તારા નંબર હોય ને તો ફોન કરજે. ઓવ કે નંદા માસી મોદો હી તે જો ઓવ આવક નહીં આવતો હું જોઉં. હા મારે ગાજરે કઢાવા આવ્યો હી. હા ઓવ હો તમારે કહેવાનું કે ફોન કરીને તો કહેજે કે નોકરી ઘેર આવ્યા તો એમાં મોદો હી. એ સારું કરજે હો ને એ સારું. અરવિંદને કીધું તો સર અરવિંદ ફોન કરીને કે હ મારું આવક નહીં આવતો એ જે જોવું સવી લે. તો મને તો ઊંઘવા દે તાવ ચડ્યો જબ્બર. ઘણી વાર હુઈ જવું. ઢોરો નહીં હાલતો નહીં પાવાય નહીં કશું નહીં કરું. મને તો ઊંઘવા દેજે ઘણી વાર તાવ આવ્યો જબ્બર.
હા અમે તમને આટલી મામો આદી તો તમને કેમ ખબર નહીં પડતી બેટા ફોન કરતા નહીં બેસ હું તો અરવિંદને કીધું અરવિંદે કીધું તું હા તમે કેવો નોકરી કરતા હતા અમિત તે તમે હમુરદા ફોન નતા કરી એકતા આ મામા આ ફોન બંધ થઈ ગયો તો મને નંબર નેકડી દીધી એકી મારા ફોન નો નંબર નેહરી ગયો તો હા તે આવી નોકરી આવી તો ભાઈ મા માઈતર ના સમાચાર તો લેવા પડે કે ભાઈ માં ઘેર હું કરે હું નહીં કરતી ને એવા સમાચાર તો લેવા પડે તમને થોડી ખબર નથી પડતી માં હા આ મારો વાયકા આપો તો મને ટાઈમ નતો મળતો ટાઈમ જ નતો મળતો હા આબાનો હા હું તો રોજ ફોન નો નંબર હોકતી પણ તારો ફોન જ બંધ બોલતો તો પછી એ નંબર નતો જડતો બસ અરવિંદ ને ફોન કર્યો કીધું તું ફોન કરજે મને તાવ આવ્યો હતી કીધું આવા કે નહીં હાઉ કરી દીએ અરવિંદને ફોન કર્યો તો મોડી કીધું આવા કે નહીં હું જોઈ જોઉં કીધું આવા શક નહીં આવતો વારું માં તને પાણી પીવું પીવું છે પાણી બેટા છોકરો આજ આવ્યો પાણી પાણી પાય બા છોકરા વાળું કોણ પાણી પાય છોકરો હોય તો આપણને પાણી પોય લેતા નહીં પીવું અત્યારે હવે તો વળી રહ્યા ને ઉત્તરાયણ સુધી હા સારું રજા લઈને આવ્યો હોય ને હા સારું અનુભવ નથી આવવાની ના કેમ એ ગયા તે હું પછી આવું પછી આવે એમ હા એની ગયા તો મટી જશે તાણ મટી જાય એટલા ઘડી યાર શું કરવા પાછું હોય કણ કઈ ગાડી ના દવા નહીં તાણ ગાજર કાઢવા આયા મૂકો અમિત આવે ને તો હવે ગાજર ને હરી કહો એકી મને તાવ આવતો દેખ તમ દાખલ જાવું ના હું દવા લઈને જ આવી દવા લઈને આવી ગળી ને હું જીતતી વૈકણ બારે આવી છોકરા જ વાટ જોઈ રહી હતી મૂકું શીકર આવે હક નહીં આવતો મને તાવ વધારે આજ કહું લાય દવા લઈ આવું એ તો મને નથી ખબર તું દાખલ જઈએ તે તને ચોય ખબર હોય તાન તું અત્યારે આવ્યો હોય હું તારમ જઈતી લઈ આવી દવા હા मैं तो हूँ मुझे ना पग दबाऊं અલે अरे ताई वो घरे दा आयो अब मैं मानो पग खुंगा देजी બેટા પગને દબાવા થોડું માથું દબાય રાગ રાગ હોય બેટા માથું બહુ દુખાય લાય જેવું થયું ને બહુ તાવ આવ્યો મને છોકરો હોય ને તો સેવા કરે મારી છોકરો નોકરી હાય તો મારી સેવા કેવી કરે હસલ બસ અમિત બેટા બેસ આમાં કઈ દેશ मैं तुम कोई खाऊं कोई અરે તાવ આવ્યો કશું ખાવું નહીં પણ સફરજન એકલું લાવજી हाँ હો हाँ मैं तू वही कहूँ मैं आता हूँ સારું અને હટાવજે આ બેહન સાઈડ નાખવાની છે પછી हाँ હો हाँ ઓ ક્યાં ધર્મ જજે हाँ